અંજાર તાલુકાના ઐતિહાસિક અને પ્રાકૃતિક મહાત્મ્ય ધરાવતા સતાપર ગામે આવેલા ગોવર્ધન પર્વત ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વન વિભાગ, સામાજિક વનીકરણ રેન્જ અંજારના ઉપક્રમે યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં પર્યાવરણીય સંતુલન જાળવવાના ઉમદા આશય સાથે વ્યાપક સ્તરે વૃક્ષારોપણ અને જનજાગૃતિ શિબિર સંપન્ન થઈ હતી. આ સમગ્ર ગરિમાપૂર્ણ આયોજનમાં ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વરદ હસ્તે છોડ રોપીને આ મહાઅભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે અંજારના સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજે ઉપસ્થિત રહીને સમગ્ર પર્યાવરણીય પ્રવૃત્તિઓને પોતાના મંગલ આશીર્વાદ પાઠવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ વચ્ચે પર્યાવરણના રક્ષણ માટે સામૂહિક સંકલ્પો લેવામાં આવ્યા હતા. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે વન વિભાગના માધ્યમથી આયોજિત આ વૃક્ષારોપણ અને જાગૃતિ શિબિર માત્ર એક દિવસીય પ્રતિકાત્મક કાર્યક્રમ બનીને ન રહેવો જોઈએ, પરંતુ આ પ્રવૃત્તિ સમગ્ર વર્ષ દરમિયાન અવિરતપણે ચાલતી રહેવી જોઈએ. તેમણે વાવેલા વૃક્ષોના યોગ્ય ઉછેર, જતન અને સંવર્ધન પર વિશેષ ભાર મૂકતા ઉમેર્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં પર્યાવરણના જતન અને સંરક્ષણ માટે જે વૈશ્વિક આલેખ જગાવી છે તેની ખૂબ જ પ્રભાવશાળી અને સકારાત્મક અસર હાલમાં કચ્છ જિલ્લામાં જોવા મળી રહી છે. આજનો આ કાર્યક્રમ આવનારા દિવસોમાં વન, વનસ્પતિ અને પર્યાવરણ પ્રત્યેની સામાજિક જાગૃતિ લાવવામાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સીમાચિહ્ન રૂપ કદમ સાબિત થશે. છેલ્લા 25 વર્ષોમાં વૈશ્વિક સ્તરે અને ખાસ કરીને કચ્છના ભૌગોલિક વાતાવરણમાં આવેલા ક્લાઇમેટ ચેન્જ એટલે કે આબોહવાકીય પરિવર્તનો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સમગ્ર વિશ્વ હાલમાં પ્રદૂષણની વિકરાળ સમસ્યાનો સામનો કરી રહ્યું છે, ત્યારે આ સમસ્યાને જડમૂળથી નિર્મૂળ કરવા અથવા તેની સામે અસરકારક રીતે લડવા માટે આપણી પાસે વૃક્ષારોપણ એ જ એકમાત્ર અને સૌથી સચોટ શસ્ત્ર છે. કચ્છમાં છેલ્લા 2 થી 2.5 દાયકા દરમિયાન વન વિભાગ અને સ્થાનિક લોકોના સહિયારા પ્રયાસોથી ખૂબ જ સુંદર અને વ્યાપક સ્તરે વૃક્ષારોપણની પ્રવૃત્તિઓ થઈ છે, જેના મીઠા પરિણામો આજે કચ્છના સુધરેલા ચોમાસા અને વધેલા વરસાદના સ્વરૂપમાં પ્રત્યક્ષ રીતે દેખાઈ રહ્યા છે. આગામી સમયમાં પણ આ રણ પ્રદેશ હરિયાળો બને તે માટે વન વિભાગની સાથે સાથે સમગ્ર વહીવટી તંત્ર અને જનતા જનાર્દનનો પૂરેપૂરો સહયોગ મળી રહ્યો છે, જે પ્રશંસનીય છે. કાર્યક્રમમાં ઉપસ્થિત કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પણ રાજ્ય સરકાર, વન વિભાગ અને કચ્છવાસીઓના સહયોગથી કચ્છમાં પર્યાવરણની સુરક્ષા માટે ભગીરથ કાર્ય થઈ રહ્યું હોવાની લાગણી વ્યક્ત કરી હતી. ઉપસ્થિત તમામ મહાનુભાવો અને વહીવટી તંત્રના અધિકારીઓએ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણમાં ભાગ લઈ આગામી દિવસોમાં કચ્છની ધરાને વધુ લીલોતરી યુક્ત બનાવવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. સત્તાપર ગોવર્ધન પર્વત મુકામે વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે 5મી જૂને વન વિભાગના માધ્યમથી વૃક્ષારોપણ અને જાગૃતિ શિબિરનું જે આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કચ્છના જનપ્રિય સાંસદ આદરણીય વિનોદભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય પ્રભાબેન, વન વિભાગના વન સંરક્ષક શ્રી મિત્તલ સાહેબ, કલેક્ટર શ્રી રાવસિયા સાહેબ અને ખૂબ મોટી સંખ્યામાં વન વિભાગના અધિકારી મિત્રોએ ઉત્સાહપૂર્વક સમગ્ર માત્ર કાર્યક્રમ પૂરતો ન રહેતા પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન આ પ્રકારની પ્રવૃત્તિ વૃક્ષારોપણની ચાલતી રહે અને જે વાવેલા વૃક્ષો છે એ વૃક્ષો પણ ઉછેરીને ખૂબ મોટા થાય અને પર્યાવરણના જતન માટેની જે રીતે આલેખ નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે જગાવી છે એ કચ્છમાં ખૂબ પ્રભાવી રીતે જ્યારે આગળ વધી રહી હોય ત્યારે આજનો આ કાર્યક્રમ આવતા દિવસોમાં વન, પર્યાવરણ અને એની જાગૃતિ માટેનું મહત્વનું કદમ બની રહેશે. ચોક્કસપણે કચ્છમાં ક્લાઇમેટ ચેન્જના કારણે જે રીતે સમગ્ર વિશ્વમાં પરિસ્થિતિ નિર્માણ થઈ છે, પ્રદૂષણની સમસ્યાને નિર્મૂળ કરવા માટે અથવા એની સામે અસરકારક લડત આપવા માટે, અને એ અસરકારક લડત એટલે વૃક્ષારોપણ. કચ્છમાં પણ છેલ્લા 2-2.5 દાયકાથી ખૂબ સુંદર રીતે વૃક્ષારોપણનું કાર્યક્રમ થયું છે અને એના પરિણામ સ્વરૂપ એની અસર કચ્છમાં પડતા વરસાદમાં પણ દેખાઈ રહી છે. આવતા દિવસોમાં પણ આ પ્રકારની પ્રવૃત્તિ સતત ચાલતી રહે અને કચ્છમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર, જતન અને સંવર્ધન થાય એ દિશામાં વન વિભાગની સાથે સાથે સમગ્ર વહીવટી તંત્ર અને જનતા જનાર્દનનો પણ પૂરેપૂરો સહયોગ મળી રહ્યો છે.